સુરતમાં દશામાના ભક્તો હર્ષોલ્લાસ સાથે પ્રતિમાઓની સ્થાપના કરી પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરતા હોય છે, ત્યારે સુરતમાં દશામાની પ્રતિમાના વિસર્જન માટે 5 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે। સુરત શહેરમાં દશામાના ભક્તો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે। 7 દિવસ દરમિયાન મહિલાઓ ખાસ કરીને વ્રતનું આયોજન પણ કરતી હોય છે। ગણપતિની જેમ દશામાની પણ સ્થાપના કરાઈ છે અને ત્યારબાદ વિસર્જનની પ્રક્રિયા પણ કરવામાં આવી છે। હાલ કોર્પોરેશન દ્વારા વિસર્જનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। શહેરભરમાં ભક્તો દ્વારા દશામાની 27 જુલાઈથી સ્થાપના કરાઈ છે। 3 ઓગસ્ટે દશામાની પ્રતિમાનું વિસર્જન કરાશે। આ વિસર્જનમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાતા હોય છે। વર્ષો પહેલા તાપી નદીની અંદર જ દશામાની પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવતું હતું, પરંતુ હવે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દશા માતાની પીઓપીની મૂર્તિઓ તાપી નદીમાં વિસર્જિત ન કરાતા હવે કૃત્રિમ તળાવ માટેની વ્યવસ્થા કરાઈ રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ માટેની વ્યવસ્થા કરાશે। હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ વિસર્જન માટેની વ્યવસ્થા કરાઈ રહી છે। પર્યાવરણની જાળવણીના ભાગરૂપે કૃત્રિમ તળાવમાં જ દશા માતાની પ્રતિમાને વિસર્જિત કરવા માટે નિર્ણય લેવાયો છે। સુરતના આઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ડક્કા ઓવારા ખાતે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, રામજી મંદિર ઓવારા ખાતે, કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, લંકા વિજય ઓવારા ખાતે, ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, રામચોક પાસે અને ડુમ્મસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ડુમ્મસ કાંદી ફળિયા ખાતે કૃત્રિમ તળાવો ઊભા કરાયા છે। આપનો પરિચય? મારો પરિચય નિલેશ પટેલ, વોર્ડ નંબર 10 નો નગર સેવક। કઈ હિસાબે રામજી આપણો તૈયાર છે? રામજી ઓવારા તમે જોઈ શકો છો, રામજી ઓવારો બનીને તૈયાર છે। લાઇટ, રામજી ઓવારાનું પાણી ભરવાની પ્રક્રિયા હોય કે પછી સ્ટેજ બનાવવાની પ્રક્રિયા હોય, પૂરું રામજી ઓવારાની વેસ્ટ ઝોનની રામજી ઓવારાની પ્રક્રિયા ટોટલી પૂરી થઈ છે। કોર્પોરેશને કઈ કઈ જગ્યાઓ પર કૃત્રિમ તળાવ બનાવ્યા છે અને દશામામાં વિસર્જન માટેના ભક્તોને શું સંદેશ આપશે? આપણે સુરત મહાનગર કોર્પોરેશન દ્વારા કુલ 5 ઓવારા બનાવ્યા છે। એક આપણે ઉત્તરાયણ વરાછા ઝોન, કતારગામ, લંકા ઓવારો, અઠવામાં 2 ઓવારો છે આપણે કાંડી ફળિયું અને ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં વેસ્ટ ઝોનમાં આજે અહીંયા ઉભા છે રામજી ઓવારો। વર્ષો જૂનો આપણે ગણપતિનો ફ્રી વિસર્જન માટે રામજી ઓવારો। કઈ જાતનો રૂટ છે, શું છે? આપણે જનરલી દશામાના વિસર્જન માટે રાંદેર ઝોનમાં મેઇન રૂટ રાખ્યા છે કે ત્યાં પોલીસ જવાનોની આપણે વ્યવસ્થા કરી છે।